ધારીના ખીચા ગામે દાતા અને સરપંચની મહેનતથી ગામની શોભાતા ગેટનું ઉદ્ઘાટન થયું। ખીચા ગામના વતન પ્રેમી જયસુખભાઈ કરકર, જયંતિભાઈ કરકર ગામના સરપંચ રવુભાઈ કોટીલાને 8,11,000 ગેટ બનાવવા બાબતે દાન આપેલું હતું, જે સરપંચ અને સાથી પંચાયતની ટીમ દ્વારા ગેટનું કામ પૂર્ણ કરેલ હતું, જે આજ રોજ કોઠારી સ્વામીના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવેલ હતું। સાથે સરકારશ્રીની યોજના સ્વચ્છતા અભિયાનમાં ગ્રામ પંચાયતને મળેલ ઇલેક્ટ્રિક રિક્ષા ફાળવી હતી, જે આજ રોજ ખીચા ગામમાં શેરીમાં ક્યાંય કચરો કે ઉકરડા ન થાય તે માટે આજથી શેરી શેરીએ રિક્ષા કચરો લેવા માટે રોજ ઉઘરાવશે। હું ખીચા સરપંચ રવુભાઈ કોટીલા, આજે અમારા ગેટનું કામ પરિપૂર્ણ થયેલ છે। દાતા જયસુખભાઈ કરકર, જયંતિભાઈ કરકર એમણે જે મારી માથે વિશ્વાસ મૂક્યો અને અમને 8,11,000 રૂપિયા દાન કરી અને મેં ગેટની જવાબદારી લઈને ગેટ ઊભો કર્યો અને આજે એનું ઓપનિંગ ધારીના સ્વામિનારાયણ મંદિરના સાધુ કોઠારી સ્વામીના હસ્તે ઓપનિંગ કરી અને આ ગેટનું સ્વાગત કરેલ છે। અને હું જયસુખભાઈ અને જયંતિભાઈ જે મારી ઉપર વિશ્વાસ મૂક્યો છે એનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। બીજું કે આજે સરકારશ્રીના ધ્યેય પ્રમાણે ઈ રિક્ષા કચરાની કે જે પ્રદૂષણ ન થાય એ માટે ગાંધીજીનો વિચાર હતો, એના વિચાર ઉપર મોદી સાહેબે ડીઝલ રિક્ષા અને પ્રદૂષણને કારણે જે રિક્ષા ઇલેક્ટ્રિક રિક્ષા આપેલ છે